નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુ ભગવાન ધોરણ 8 વિષય સાયન્સ વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં ચેપ્ટર નંબર 11 ચાલે છે આપણું બળ અને દબાણ. તો આગળના વિડિયોમાં આપણે જોયું સંપર્ક બળ અને અસંપર્ક બળ. તો આજે આપણે આ વિડિયોમાં જોઈશું દબાણ. આજનો ટોપિક છે આપણો દબાણ વિશેનો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આપણે વાવાઝોડાની વંટોળની વાત જોઈ ગયા છે, ભણી ચૂક્યા છે, અભ્યાસ કરી ચૂક્યા છે કે જ્યારે વાવાઝોડું આવે છે તો એ આપણા ઘરની છતને પણ ઉડાવી દે છે. તો એ જે હવાનું દબાણ છે એના કારણે આ વંટોળ અને વાવાઝોડું ઉત્પન્ન થાય છે, આપણે શીખી ગયા છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ ખીલીને, જે લોખંડની ખીલી હોય એ લોખંડની ખીલીને આપણે લાકડાના પાટિયામાં જ્યારે ઠોકીને અંદર બેસાડીએ ત્યારે આપણે જો એ ખીલીનો જે પહોળો ભાગ છે એ પહોળા ભાગને આપણે પાટિયા તરફ રાખીશું લાકડાના, તો એ તરફથી આપણને ઠોકતા ખીલી પાટિયાની અંદર ખોપી શકાશે નહીં. પરંતુ જે એનો અણીદાર છેડો છે એ અણીદાર છેડાને જો આપણે પાટિયા તરફ રાખીશું લાકડાના અને જો એને ઉપરથી યોગ્ય બળ લગાડીશું હથોડી વડે, તો એ સરળતાથી એ લાકડાના પાટિયામાં ખોપાઈ જશે. તો એનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણી ખીલી છે એ ખીલીનો શીર્ષ ભાગ, એ શીર્ષ ભાગ કરતા આ જે ઉપરનો ભાગ છે એનું ક્ષેત્રફળ વધારે છે. પરંતુ જે ખીલીનો શીર્ષ ભાગ છે એ અણીદાર છે અને એ અણીદાર ભાગનું ક્ષેત્રફળ એકદમ ઓછું છે. તો એના કારણે આપણે યોગ્ય બળ લગાડવાથી એ અણીદાર ખીલીને પાટિયામાં આપણે સરળતાથી ખોપી શકીએ. ધારો કે તમે આ જોઈ શકો છો કે આ પાટિયું છે, તો આ લાકડાના પાટિયાની અંદર જે આપણે પેપર પિન છે એ પેપર પિનનું અણિયું તમે જોઈ શકો છો એકદમ તીક્ષ્ણ છે. તો એને આ ભાગ જે છે એનું ક્ષેત્રફળ એના કરતાં વધારે છે. તો તમે આ રીતે એને ખોપવાનો પ્રયત્ન કરો તો એ લાકડામાં ખોપી શકાશે નહીં. પરંતુ જે એનું આ અણિયું છે એ અણીદાર જે શીર્ષ ભાગ છે એને આપણે જો પાટિયા ઉપર ખોપીશું તો એ સરળતાથી ખોપાઈ જશે. તો આવી પ્રવૃત્તિઓ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. તો આ જે છે એ ખીલી પાટિયા પર ખોપાવાનું મુખ્ય કારણ એ છે કે ખીલી ઉપર આપણે દબાણ લગાડીએ. તો આ જે દબાણ છે એ ફક્ત ઘન નહીં પરંતુ વાયુ અને પ્રવાહી પર પણ લાગે છે. કાપવા માટેની જે છરી હોય છે એ છરી જો એની ધાર ઓછી થઈ ગઈ છે, કાં તો એની ધાર એક બાજુની જે ઉલટી ધાર ઉપર તમે સાકરે કાપવાની કોશિશ કરશો તો એમાં તમને સફળતા નહીં મળે, કાં તો એ વધુ દબાણ લગાડવું પડશે એની પર, છરી પર. પણ જે છેડા તીક્ષ્ણ છે, અણીદાર છે, એ છેડા તરફ જો તમે શાકભાજીને કાપવાની કોશિશ કરશો તો એ શાકભાજી તમારાથી સરળતાથી કપાઈ જશે. તો એનું કારણ પણ એ જ છે કે જે એનો અગ્ર છેડો છે જે એકદમ અણીદાર છે, જે તીક્ષ્ણ છે, તો એ છેડા ઉપર જો આપણે એકમ બળ લગાડીએ તો એ જે કાર્ય કરવું છે એ સરળતાથી થઈ શકશે. તો આ પરથી આપણે દબાણની વ્યાખ્યા જો લખી હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને
દબાણ કરે છે. અને પદાર્થ પર કેટલું દબાણ લાગે છે એ દબાણ શોધવા માટેનું એક સૂત્ર પણ છે. તો દબાણ આપણે એક સંજ્ઞા P પ્રેશરનો P, તો દબાણ એટલે P બરાબર જે આપણું બળ છે, બળને આપણે મૂળાક્ષર F એટલે કે ફોર્સ F એની સંજ્ઞા છે. જેમ આપણે રાસાયણિક એટલે કે કેમિસ્ટ્રીમાં આપણે સોડિયમની સંજ્ઞા કહીએ Na, એમ ઓક્સિજનની સંજ્ઞા કહીએ તો ઓક્સિજન એટલે O જેની સંજ્ઞા છે. કાર્બનની સંજ્ઞા છે C. એમ ગણિતની વાત કરીએ તો ગણિતમાં સરવાળાની સંજ્ઞા છે આ રીતે માઈનસ, ગુણાકાર અને ભાગાકાર. આ બધી સંજ્ઞાઓ છે. એ જ રીતે દબાણની સંજ્ઞા છે P એટલે પ્રેશર, બળની સંજ્ઞા છે ફોર્સ એટલે કે F ભાગ્યા જે એનું પદાર્થ જે છે એ સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. પદાર્થની સપાટી પર જે ક્ષેત્રફળ છે એ લાગતું તેનું ક્ષેત્રફળને આપણે કહીએ એરિયાનો એરિયા કે વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ. તો આ રીતે આપણે દબાણનું સૂત્ર લખી શકો. દબાણ P બરાબર F ભાગ્યા A એટલે કે બળ ભાગ્યા સપાટી પદાર્થનું સપાટી પર લાગતું ક્ષેત્રફળ. હવે મેં વાત કરી એમ દબાણ એ પ્રવાહી અને વાયુ દ્વારા પણ ઉત્પન્ન કરી શકાય છે. એની માટેની આપણી પાસે ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તો એ પ્રવૃત્તિઓ આપણે જોવાની છે અને સમજવાનું છે કે હવા અને પાણી એટલે કે મીન્સ કે પ્રવાહી, તો એ પ્રવાહી પણ વસ્તુ પર પદાર્થ પર દબાણ લગાવી શકે છે. ઓકે, તો આપણું જે શરીર છે તો આપણી ઉપર જે આ વાતાવરણ છે એ વાતાવરણમાં હવા છે. તો આપણે વાત કરીએ એમ એ હવા પણ દરેક પદાર્થ પર પોતાનું દબાણ લગાવે છે. તો પ્રશ્ન એ થાય કે જ્યારે હવાનું બીજા કોઈ પદાર્થ પર દબાણ લાગે છે તો એને માનો કે આપણું મનુષ્ય છે તો આપણું શરીર એની ઉપર હવાનું દબાણ લાગે છે તેમ છતાં આપણે કચરાઈ જતા નથી. બરોબર. અને આપણે દબાણ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે થોડી માહિતી મેળવી કે જ્યારે આપણે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે તો એ તો આપણે સમજી ગયા છે. પણ એની પાછળ જે દબાણ છે એ દબાણ કઈ રીતે કાર્ય કરે છે એને આપણે સમજીશું કે ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ, જે અણીદાર છેડો છે એનું ક્ષેત્રફળ જે એનો શીર્ષ કરતો ઘણું નાનું હોય છે. એટલે કે અણીદાર જે છેડો છે એનું ક્ષેત્રફળ એના શીર્ષવાળા ક્ષેત્રફળ કરતાં ઘણું નાનું હોય છે. એટલે કે જે અણીવાળો ભાગ છે એ તીક્ષ્ણ થયો એમ કહેવાય. તો નિશ્ચિત બળ વડે જે નિશ્ચિત બળ એટલે કે આપણે વાત કરીએ છીએ કોઈ પથ્થર હોય કે આપણી જે હથોડી છે એના વડે જે આપણે બળ લગાડીએ છીએ એની વાત છે. તો નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. કે જે ઓછું ક્ષેત્રફળ ધરાવતું હશે એના પર આપણે વધુ દબાણ લગાડી શકીએ. તથા લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષની જગ્યાએ અણીદાર છેડાથી જ્યારે આપણે ઠોકવામાં આવે છે ત્યારે ઓછા બળથી પણ ખીલીને આપણે પાટિયામાં સહેલાઈથી ઠોકી શકીએ છીએ. એટલે કે ખીલીને લાકડાના પાટિયામાં સહેલાઈથી ઠોકી શકાય છે. એટલે કે અંદર દબાણથી અને પ્રેશર જેને આપણે કહીએ
એનાથી એ અંદર લાકડામાં ખૂંપી જાય છે. તો આ જે છે એ ખીલીમાં આપણે ક્ષેત્રફળ કેવું છે તો કે અણીવાળા ભાગનું ક્ષેત્રફળ એકદમ ઓછું છે, જેની પર આપણે નિશ્ચિત બળથી વધુ દબાણ લગાડી શકીએ છીએ. તથા આ જે વસ્તુ છે, આ બીજું ઘટના કે ખભા પર લટકાવવા માટેના થેલામાં જે પટ્ટી છે એ પહોળી રાખવામાં આવે છે. આપણે જે ખીલીની વાત કરી એનો જે છેડો છે એ અણીદાર હોવો જોઈએ. જ્યારે આપણે જે દફતર આપણી બેગ છે એ બેગના જે લટકાવવાના પટ્ટા છે એ પહોળા રાખવા જોઈએ, રાખીએ છીએ. કાં તો જે સિંગલ ઢીલો આવે છે એ સિંગલ ઢીલાનો જે લટકાવવાનો ભાગ છે એ લટકાવવાની પટ્ટી છે એ થોડી પહોળી રાખવામાં આવે છે. તો એનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી રાખવાથી ક્ષેત્રફળ વધી જાય છે. ખીલીમાં ક્ષેત્રફળ કેવું થઈ ગયું? ઓછું. જ્યારે આ જે થેલો છે એના પટ્ટાનું ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું જે વજન છે, જે નીચે થેલો આપણે લટકાવવાનો છે એનું જે વજન છે એને આપણે બળ ગણી લઈએ કે એ થેલો આપણા ખભા ઉપર બળ લગાડશે, વજન લગાડશે. તો એ બળ છે એ પાતળાની જગ્યાએ મોટા ક્ષેત્રફળ પર લાગે છે. તો આપણે જોયું કે ખીલીમાં ઉલટી ખીલીના ઢોકવા જાવ તો લાકડાના પાટિયામાં ખૂંપી જાય નહીં. ઓકે, તો એ જ રીતે જો ક્ષેત્રફળ વધશે તો એની ઉપર દબાણ ઘટશે. આ કારણથી એટલે કે પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે અને વજનદાર થેલાને આપણે સહેલાઈથી ઉંચકી શકીએ છીએ. તો આ બંને એક દબાણની અસર છે કે ફરીથી ક્ષેત્રફળ જેટલું ઓછું હશે એટલું એને ઉપર દબાણ વધુ લગાડી શકાય. બીજું કે જેટલું ક્ષેત્રફળ વધુ હશે એટલું એની પર દબાણ ઓછું લગાડી શકાય. બીજી એકાદ બે ઘટના જોઈએ તો આપણને વધુ ક્લિયર થાય. તેના વિશે ખ્યાલ મેળવીએ કે કફા તથા કાણા પાડવા માટેના જે ઓજારોની ધાર છે એ તીક્ષ્ણ રાખવામાં આવે છે. જેમ આપણે ચપ્પાની વાત કરી, પછી પેલું ડ્રીલ મશીન હોય તો એની ઉપર જે સળીઓ હોય છે ડ્રીલ કરવા માટે એ અણીદાર અને ધારદાર રાખવામાં આવે છે. તો આ જે બધા ભાગો છે ઓજારો, એ ઓજારો વડે ઓછા બળથી સારું કાર્ય કરવા માટેના ઓજારો બનાવવામાં આવ્યા છે. તો એની માટે આપણે દબાણ શું કાર્ય કરે છે, કઈ રીતે પોતાનો રોલ અદા કરે છે એની સમજ મેળવીએ કે ઓજારોની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટી જાય છે. જેમ આપણે ખીલીની વાત કરી તો એક ક્ષેત્રફળ ઘટી ગયું, તો સામાન્ય રીતે જેમ ક્ષેત્રફળ ઘટશે તો એની ઉપર દબાણ વધશે. તેથી ઓછા બળથી પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, અને પરિણામે તાપમાન તથા કાણા પાડવાનું જે કામ છે એ સરળતાથી થઈ શકે છે. એ આ વસ્તુ ખીલીની જેમ જ છે કે જે ઓજાર છે એનો જે ભાગ છે આગળનો એ તીક્ષ્ણ કે ધારદાર રાખવાની જરૂર છે, કારણ કે એનું ક્ષેત્રફળ ઘટશે તો એની પર દબાણ વધશે અને આપણે ઓછા બળ વડે પણ સરળતાથી કાર્ય લઈ શકીશું કાં તો કરી શકીશું. તો બીજી એક ઘટના એવું છે કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય, કુલી તો તમે જાણતા છો કે ક્યાં જોવા મળે તો રેલવે સ્ટેશન પર. ચલો કુલીની વાત છોડો, પણ જે ગામડામાં વિદ્યાર્થી રહેતા હશે કાં તો જેમના ઘરે ગાયો કે ભેંસો રાખતા હશે તો એમનું જે છાણ છે એને એ તબેલામાંથી લઈ અને પેલો જે આપણો ઉકરડો હોય ત્યાં સુધી નાખવું જરૂરી છે. તો એને તપાસમાં ભરી અને માથે લઈ જઈને એને ઉકેલા સુધી પહોંચાડવું પડે છે. તો તમે જોયું છે કે મમ્મી કે કોઈ આજુબાજુનો કોઈ સ્ત્રી છે કે પુરુષ છે એ જ્યારે તપાસવાનું વજન ભરેલું હોય એ વજન ઉચકતા પહેલા માથા ઉપર એક કપડાને ગોળ ગોળ વીંટાળીને પોતાના, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ ઉઢરણી,
કે એ કારણનો જવાબ કોમળ છે કે કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખીને પોતાના જે માથા ઉપર માથા સાથે બોજનું જે સંપર્ક ક્ષેત્રફળ છે એને શું કરે છે વધારી દે છે આ ઘટનામાં આપણે ક્ષેત્રફળ વધારવા માટે એને તીક્ષ્ણ બનાવવાનું છે જ્યારે જે ઉડણી છે એ ઉડણીના કારણે એનું ક્ષેત્રફળ શું થશે તો કે વધી જશે તો વધારે ક્ષેત્રફળ હશે તો દબાણ ઓછું લાગશે આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જશે અને એ સહેલાઈથી જે વજન છે એને ઉંચકી શકશે તો આ ઘટનાઓ પરથી આપણે તારણ મેળવી શકીએ કે જે એકમ ક્ષેત્રફળ ઓછું હશે એની પર દબાણ વધુ લાગશે અને જેનું ક્ષેત્રફળ વધારે હશે એની પર દબાણ ઓછું લાગશે એક આપણે લોખંડનો ટુકડો છે હવે ચલો લોખંડનો ટુકડો હોય કે પછી તમે કાગળ હોય તો એ કાગળને તમે ગોળામાં ઊંચો પાડી દો અને બીજો એક સેમ કાગળ છે એને ખુલ્લો રહેવાનો બંનેઓને તમે ધાબામાંથી એક સાથે છોડશો તો કયો પદાર્થ એટલે કે ખુલ્લો કાગળ કે પછી પેલો ગોળ વાળેલો કાગળ એ બેમાંથી કયો ટુકડો જમીન પર વહેલો પડશે તો તમે સમજી શકો છો કે જે કાગળ છે ખુલ્લો એનું ક્ષેત્રફળ વધારે છે જ્યારે પેલો પારેલો કાગળ છે એનું ક્ષેત્રફળ ઓછું છે તો જેનું ક્ષેત્રફળ ઓછું છે એની પર દબાણ વધુ લાગશે માટે વહેલો જમીન તરફ જશે જ્યારે પેલો ખુલ્લો કાગળ છે એ ખુલ્લો કાગળ આ રીતે ધીરે ધીરે જમીન તરફ જશે તો આ પરથી આપણે કહી શકીએ કે જે પદાર્થની સપાટી એટલે કે ક્ષેત્રફળ વધારે છે એની પર દબાણ ઓછું લગાડવામાં આવશે અને જેનું ક્ષેત્રફળ એકદમ ઓછું છે તીક્ષ્ણ એને ઓછા દબાણ વડે પણ આપણે સરળતાથી કાર્ય લઈ શકીશું એ જ પ્રમાણે જે આપણી હવા છે આજુબાજુમાં એ હવા એ વાતા પર કે કોઈ પણ વસ્તુ પર કોઈ પણ પદાર્થ પર દબાણ લગાડે છે તો આપણે કેમ કચડી નથી જતા એ જાણવા માટે આપણે જોઈએ વાતાવરણનું દબાણ કે વાતાવરણ તો આપણને ખબર છે કે આપણી આસપાસ જે હવા છે એ હવાના આવરણને આપણી આસપાસના હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ અને એ વાતાવરણ દ્વારા કે તેના દ્વારા લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે કે જે આપણી આસપાસની હવાનું આવરણ છે એને આપણે વાતાવરણ કહીએ અને એના દ્વારા જે દબાણ લાગે છે તેને કહીશું આપણે વાતાવરણ દબાણ તો અગાઉ આપણે દબાણનું સૂત્ર જોઈ ગયા કે દબાણ P બરાબર બળ F ભાગ્યા ક્ષેત્રફળ A તો કોના પરથી આપણે જો વાતાવરણનું દબાણ માપવું હોય તો એ છે આપણું 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર એટલે કે 10⁵ એટલે કે 10 ની પાછળ 5 મીટર એટલે એકમ દશક 100 1000 10,000 લાખ બરોબર ને 1 કરોડ તો 1 કરોડ ન્યૂટન મીટર સ્ક્વેર તો ન્યૂટન મીટર સ્ક્વેર એ જે દબાણ છે એ દબાણ માપવાનો એકમ છે કે મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા પદાર્થ પર એટલા એક એરિયામાં આપણને 1 કરોડ ન્યૂટન
શરીર પર પણ આટલું જ દબાણ લાગતું હશે. તો પ્રશ્ન એ થાય કે જ્યારે વાતાવરણનું દબાણ આટલું બધું આપણા શરીર પર લાગે છે તો આપણું શરીર કેમ કચરાઈ જતું નથી? તો એનું એક સામાન્ય કારણ છે કે જ્યારે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણના જેટલું જ છે, સમકક્ષ છે એમ કહેવાય. થોડું ઓછું હોય પણ એ બિલકુલ એના જેટલું છે એમ કહી શકાય. તો આપણા શરીરની અંદરની હવા અને જે બહારનું વાતાવરણ છે એ બંને ઇક્વલ, એટલે કે દબાણ બંનેનું સરખું થઈ ગયું.